पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। શાંતિ પાઠ બાદ આજે એવી એક વાત કરવાની છે જે તમારા હૃદયને પુલકિત કરે, તમને તમારી આત્મશુદ્ધિ તરફ લઈ જાય, તમને તમારા પૂર્વજોની યાદ આપે, તમારા સનાતન ધર્મ સાથે તમને એકાકાર થવાની તાકાત આપે. ગઈકાલનો દિવસ એટલે 8મી માર્ચ 1925. ગઈકાલે હું તમને બોલાવી ના શક્યો કારણ કે તમે રવિવારે જ આવો છો, પણ ગઈકાલનો દિવસ એટલે મહિલા દિવસ હતો. સમગ્ર રાષ્ટ્રે મહિલા દિવસની ખૂબ ખૂબ ઉજવણી કરી. મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે આખા વિશ્વમાં ઉજવાયો. આ મહિલા એટલે મને જે સમજમાં આવે તે 3 અક્ષર છે એમાં, મ, હ અને લ. મહિલા. મ એટલે મમતા, હી, મ, હી, હી એટલે હિત. સમગ્ર સંસારનું હિત જેના હૃદયમાં છે. મ, હી, લા લાવણ્ય. લાવણ્યની જે મૂર્તિ છે, ક્ષમાની જે મૂર્તિ છે, એનું નામ છે મહિલા. એનો દિવસ કેમ ના ઉજવવામાં આવે? ઉજવવો જ જોઈએ, કારણ કે મહિલા સૃષ્ટિનું પ્રથમ સર્જન છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરવાનું વિચાર્યું તો સંસારની વૃદ્ધિ થાય કેવી રીતે? તો કે પહેલા મહિલાને સર્જન કરો. મહિલા દ્વારા પુરુષની ઉત્પત્તિ થઈ. પૌરુષત્વ કહેવાય પુરુષનું, પણ આવે સતીત્વમાંથી. એ માએ સંસ્કાર જેને આપ્યા હોય એનામાં પૌરુષત્વ હોય. આ મહિલા દિવસ એટલા માટે કે સૃષ્ટિનું પ્રથમ સર્જન સ્ત્રી છે. મહિલા દ્વારા એટલે સ્ત્રી દ્વારા પુરુષનું અવતરણ થાય છે. એ આ પુરુષે ભૂલવું જોઈએ નહીં. ભલે સત્તા તમારા હાથમાં હોય, ભલે ઘર તમારા હાથમાં હોય, ઘરના માલિક તમે હોય, ઘર તમારા નામે હોય, પણ યાદ રાખવાનું, એક જમાનો એવો હતો આ દેશમાં કે કન્યા જ્યારે પરિણીને આવે ત્યારે ઉમરો હોય, અને ઉમરા ઉપર ચડે ઘરમાં જાય ને એ પેલા ચોખા કળશ હોય એનું સ્વાગત કરવામાં આવે, અને એ કન્યા ઉમરો ઓળંગીને ઘરમાં જાય, ઘરે એનું થઈ જાય, એ ઘરની સામ્રાજ્ઞી બની જાય. ઉમરો ઓળંગે પછી પેલા એવી વિધિ કરાવવામાં આવતી હતી. હવે પરંપરા સમાપ્ત થઈ ચાલી છે. હું કહેવા એ માંગુ છું કે મહિલા દ્વારા જ પુરુષનું અવતરણ થયું છે. આ બ્રહ્માજીની રચના છે. સ્ત્રી દ્વારા સ્ત્રીની રચના, કારણ કે માયા
which is material cause for entire creation, એ feminine છે. માયા સ્ત્રીલિંગ છે. અને માયા દ્વારા જ આ બધી ઉત્પત્તિ થઈ છે. નારીની ઉત્પત્તિ સંસાર ચલાવવા માટે. ભગવાને પણ ગીતામાં કહ્યું, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂજતે સચરાચરમ. 9મા અધ્યાયનો 10મો શ્લોક છે. પરમાત્મા તો કહે છે, હું તો સાક્ષી છું, હું કઈ કરતો નથી, પણ આ સર્જન હું માયા દ્વારા કરાવું છું. એટલે જો સ્ત્રી દ્વારા સ્ત્રીનું સર્જન. આ ગઈકાલે મહિલા દિવસ રાજકારણીઓ ઉજવ્યો અને ટીવીમાં ખૂબ હોવા થઈ. શાસ્ત્રનું શું જ્ઞાન છે મને ખબર નથી લોકોને. મારી જે નાની સૂકી સમજ છે એ તમારી આગળ હું રજૂ કરું. મહિલા, મમતા, હિત અને લાવણ્ય એનો સંયોગ એટલે મહિલા. મહિલા એટલે જ લક્ષ્મી. એ ભગવાન વિષ્ણુની પત્ની છે. પત્ની એટલે શક્તિ છે. શક્તિ કેમ છે? મહિલા એટલે લક્ષ્મીને લક્ષ્મી દ્વારા જ બધું ખરીદી શકાય. તમારે ભોગ ખરીદવા છે, હા, તો લક્ષ્મી લાવો. જાહેરાત આપવી છે, પોપ્યુલારિટી લેવી છે, નેતા બનવું છે, ધન જોઈએ, લક્ષ્મી લાવો. સૌંદર્યવાન થવું છે, લક્ષ્મી લાવો. મેકઅપ કરવા પણ ધન જોઈએ. ખ્યાતિ મેળવવા પણ ધન જોઈએ. એકમાંથી બે થવા પણ ધન જોઈએ. અર્થાત લક્ષ્મી દ્વારા ભોગ ખરીદાય, લક્ષ્મી દ્વારા આંખનું રૂપ ખરીદાય, લક્ષ્મી દ્વારા કાનનું સંગીત ખરીદાય, લક્ષ્મી દ્વારા સુવાસ અને અત્તર ખરીદાય, લક્ષ્મી દ્વારા જીભનો સ્વાદ ખરીદાય. 5 જ્ઞાનેન્દ્રિયોનું સામર્થ્ય ખરીદવું હોય, લક્ષ્મી જોઈએ, એટલે મહિલા જોઈએ. ગઈકાલે 8 માર્ચે મહિલા દિવસ ઉજવાયો હતો. લક્ષ્મીની ચંચળતાથી જ સંસાર ચાલે. 5 ઇન્દ્રિયો લક્ષ્મીની ચંચળતાથી. લક્ષ્મી કેવી છે? ચંચળ છે. પણ ચંચળ લક્ષ્મી દ્વારા જ એના સાક્ષી જ અચળ અને અસર આત્મા છે એનો સાક્ષાત્કાર થઈ શકે. લક્ષ્મી ચંચળ છે, પણ એ લક્ષ્મીની મદદ દ્વારા જ અચળ અને અસંગ આત્માનો સાક્ષાત્કાર શક્ય છે. એટલા માટે મહિલા દિવસ ઉજવાવો જ જોઈએ. મહિલાનો અપાર મહિમા છે. તમને એમ થશે કે સ્વામીજી ઈશાવાસ્ય ઉપનિષદનું પ્રવચન છે અને આજે મહિલાની વાત કેમ કરે? એટલા માટે મહિલાનો મહિમા અપાર છે, લિમિટલેસ પોપ્યુલારિટી. હું કોને યાદ કરું? મૈત્રીને યાદ કરું, ગાર્ગીને યાદ કરું, વેદાંતની સાક્ષાત અજર અમર મૂર્તિ એટલે ગાર્ગી કપડા નથી પહેરતી, સૂતરનો એક દોરો રાખતી હતી. ભલભલા મહારથીઓ સાક્ષાત્કાર માટે આવે, એ લોકો એમ કહેતા હતા કે વચ્ચે પડદો રાખો. ભલભલા પંડિતોને પડવારમાં હરાવી દેતી હતી. ઉપનિષદો અને શ્રુતિઓ મોડે હતી. હું કોને યાદ કરું? ગાર્ગીને, મૈત્રીને. કોને યાદ કરું? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને. હું નિશાળમાં ભણતો હતો, કવિતા હતી અમારે, અને અમે ગાતા હતા, સિંહાસન ડુલુટે રાજવંશો ને ભ્રુકુટી તાની થી,
खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. હું કોને યાદ કરું મહિલામાં? પોતાના પુત્રને પાછળ બાંધી અને ઘોડા પર તરવાર લઈને યુદ્ધ કરવા નીકળે એ ઝાંસીની રાણીને યાદ કરું. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. હું યાદ કોને કરું? ટેસી થોમસને યાદ કરું. આ ટેસી થોમસ કે એને ચંદ્ર પર આરોહણ કરવાનું હતું, પહેલું ગાગારિયાન રોકેટ બનાવવાનું હતું, એની ડિઝાઇન ટેસી થોમસ એક સ્ત્રી કરી સાઉથ ઇન્ડિયાથી. હું જ્યારે એના પર પ્રવચન કરું મારા રૂવાડા ઉભા થઈ જાય. તો યાદ કોને કરું? ટેસી થોમસને યાદ કરું કે સુનીતા વિલિયમ્સને યાદ કરું? કે સુનીતા વિલિયમ્સે અવકાશમાં આઉટર સ્પેસમાં પોતાનું ઘર બનાવ્યું. આપણે તો એક ઘરમાંથી ખાલી કરીને બીજા ઘરે જવાનું તો ફાંફા થાય. આઉટર સ્પેસ એટલે જે અવકાશની ગુરુત્વાકર્ષણ લિમિટ પૂરી થઈ જાય એની બહાર આઉટર સ્પેસ. ત્યાં વર્ષો દિવસોના દિવસો ગુજાર્યા. હું યાદ કોને કરું? મને સમજ નથી પડતી. ઝેર પીનારી મીરાને યાદ કરું? પડવાળમાં કૃષ્ણને યાદ કરીને ઝેર પી લીધું. પતિ દ્વારા ઝેરનો પ્યાલો ગટગડાવી ગઈ. પોતાનો કોઈ વાંક નતો અને છતાં વનવાસ વેઠ્યો એ સીતાને યાદ કરો. એની કોઈ ભૂલ નથી સીતાની. તો વનવાસ તો રામને મળ્યો હતો. સીતાએ વનવાસ વેઠ્યો. કોને ભૂલવું? એક પગ કપાયેલો હતો અને એવરેસ્ટ ક્લાઇમ્બ કરી ગઈ એ અરુણા સિંહાને યાદ કરું. હું યાદ કરું કોને? મહિલા દિવસ છે ગઈકાલે. મને સમજાતું નથી હું કોને યાદ કરું. અરે આજે હું ગઈકાલના મહિલા દિવસને યાદ કરી સર્વ માતાઓ બહેનો જ્યાં ઉપસ્થિત છે એ સૌને આજે વંદન કરું છું. અને એ તમને સૌને બહેનોને બિરદાવવા માટે એક બહેનને અહીં બોલાવી એનું સ્વાગત કરું એટલે બધી જ બહેનોનું સ્વાગત થઈ ગયું એવું સમજી લેવાનું. કૌશિકાબેન અહીં આવે. બધી જ માતાઓ અને બહેનોનું સ્વાગત. I am not politician. But I don't know who am I. I am trying my best to find out who am I, from where I have come, and what is my ultimate final and first destination. That's what I am trying. મહિલા દિવસ સરકારે ઉજવ્યો. મને પણ એમ થયું કે હું મહિલા દિવસને યાદ કરું. મારી પણ માતા હતી ને, મહિલા હતી. મને ખાવા નથી આપતી કેમ કે અમારે એક શ્લોક બોલવો પડે અને અમે જ્યારે હાથમાં પાણી લઈને બોલીએ, અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. એ ના બોલીએ ને તો પીરસતી નથી. એક વાત, મેં ઘર છોડ્યું એ દિવસે શુભલક્ષ્મી બહુ મોટી ગાયિકા એ ભજગોવિંદમ પર અમદાવાદના ટાઉન હોલમાં ગાવાની હતી. ભજગોવિંદમ પર અને શુભલક્ષ્મી શરૂ કરે રાતના એટલે 4 વાગે પૂરું થાય. હું મારા ફાધરને લઈને ગયો હતો. ખોટું જૂઠું. મને ખબર કે ક્લાસિકલ મ્યુઝિકનો એને મને શોખ. એને બેસાડી અને હું જતો રહ્યો.
જતો રહ્યો જતો રહ્યો. પછી રૂપાંતર થઈ ગયું સ્વામી તદરૂપાનંદ. એ સવારે 4 વાગે શુભલક્ષ્મીનો પ્રોગ્રામ પૂરો કરીને ઘેર ગયા ત્યારે ખબર પડી ઘરમાં એક છોકરું નથી. આ મહિલા દિવસે મને બધું યાદ આવે અને મહિલાનું સન્માન થવું જ જોઈએ એવી કંઈક વાત આવી મનમાં, એટલે મેં તમને વાત કરી મહિલા દિવસની. હવે આપણે ફરીથી શાંતિ પાઠ બોલાવીશું અને આ મંત્ર એક એક લાઈનમાં ઈશાવાસ્ય ઉપનિષદો બોલવામાં આવશે. ત્યારબાદ એના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. પહેલો અને બીજો મંત્ર સાથે એક એક લાઈન બોલાવો. ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृदः कस्य स्विद्धनम्. कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः. एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे. कुर्वन्ने वेह कर्माणि कुर्वन इह एव कर्माणि. આ મંત્રની ચર્ચા ગયા વખતે થઈ હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે શાસ્ત્ર વિહિત કર્મો કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા રાખો. કેટલા વર્ષ જીવવાની? 100 વર્ષ જીવવાની. પણ કઈ કેવા કર્મો કરવાના? શાસ્ત્ર વિહિત. વિહિત એટલે શાસ્ત્રોએ જે કહેલું છે તે. એ કોઈ પોઝિટિવ, એ કોઈ નેગેટિવ. સુરામ ન પીબેત, નેગેટિવ સ્ટેટમેન્ટ. દારૂ પીવો નહીં. હિંસામ ન કુર્યાત, હિંસા કરવી નહીં. એટલે માછરા મારીને ખાવાના નહીં. કોઈ પણ હિંસા કરી અને એનું ભોજન થાય નહીં. પણ શું થાય છે એ તમને કહું. આપણા છોકરાઓને આપણે અમેરિકા ભણવા મોકલીએ છીએ. ગમે એટલા સારા સંસ્કાર તમે આપ્યા હોય, પણ દોસ્તીમાં એના મિત્રો સાથે બેઠા હોય ત્યારે પીવાની પણ શરૂઆત થઈ જાય છે, નોનવેજ ખાવાની પણ શરૂઆત થઈ જાય. શાસ્ત્રો ક્યાં ગયા આપણા? એટલે અહીંયા કહ્યું છે કે શાસ્ત્ર વિહિત કર્મો. શાસ્ત્રોએ તો કહ્યું છે સુરામ ન પીબેત, દારૂ પીવો નહીં, હિંસામ ન કુર્યાત, એટલે કોઈની પણ હિંસા કરીને આરોગાય તો નહીં છે. એવી રીતે શાસ્ત્ર વિહિત કર્મો કરતા રહીને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની. હવે તમને પ્રશ્ન થશે કે આપણે કેટલું જીવવું છે, આપણા હાથમાં જ ક્યાં છે? કારણ ભગવાને તો કહ્યું છે કર્મણ્યે વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન.
ફળ તો હું આપું છું, કર્મ તમારે કરવાના. તમે પુણ્ય કર્મ કર્યું હશે કે પાપ કર્મ કર્યું હશે એ પ્રમાણે હિસાબ તમારો થવાનો જ છે. તો આ બધી વાત ઉપદેશ કોના માટે છે? કે 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની. બરોબર સમજી લેજો. આજે આવો ઉપદેશ કર્માધિકારી માટે છે. 2 જાતના અધિકારી હોય. એક જેને કર્મ કરવું છે એવો અધિકાર છે, એક જે કર્મ ત્યાગી છે, જેને કર્મનો ત્યાગ કરી દીધો છે, જેને સંસાર અસાર લાગે છે. ये संसार, बोलो बोलो, हाँ, ये संसार कागज की पुड़िया, પછી શું? बूंद पड़े घुल जाना है. ये संसार झाड़ और झांकर उलझ उलझ मर जाना है. તો આ સંસાર એવો જેને લાગતો હોય ને એને ત્યાગનો ઉપદેશ અપાય કે તું છોડી દે, ત્યાગી દે અને પરમાત્માની દિશામાં ચાલ્યો જાય. તમે બધા સિનિયર સિટીઝન છો, મારથી તમને કહેવાય નહીં, પણ હું કહું છું કે બહુ ઉંમર થઈ ગઈ, હવે ઈશ્વર તરફ વળી જાઓ. અભોગ, રંગ, રાગ, ખ્યાતિ, પ્રખ્યાતિ છોડી દો. પણ તમે માનવાના નથી, મને ખબર છે, પણ તમે માનો કે ના માનો, મારી તો ફરજ છે ને કહેવાની. આજે કઈ 1 વાર નહીં માનો, 2 વાર નહીં માનો, મારું નહીં માનો ને તો વિધાતા થપ્પડ મારશે ને એટલે એ રસ્તે ચાલ્યા જશે. અને એ વિધાતા એટલે મહિલા, થપ્પડ મહિલા જ મારે એટલું યાદ રાખવાનું. પણ તમને સારા માર્ગે લઈ જવા માટે. પણ તમે એનું માનવાના નહીં. પેલો દારૂ પીને આવ્યો ગેલ ફેલ બોલતો હોય, એની બૈરી બિચારી કેટલું સમજાવે કે આપણે સારા ઘરના છીએ, આપણું કામ ને આપણું ભૂષણ નહીં. હે જા તું ગાજી આવી જાય, ઉતારી જાય. તું લઈને આવ્યો છે ડફોર, તું ક્યાંથી આવી જાય કે હું તો રોજ પીવાનો. પી સાલા, पी 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 जब तक जी में जी है तब तक पी, जब निकल जाएगा जी तो कौन कहेगा पी पी. જો મહિલાનું સન્માન કરતા શીખજો. આવો ઉપદેશ કોના માટે છે? કર્માધિકારી માટે, જે કર્મનો અધિકારી છે. આવો 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો એવો ઉપદેશ કોના માટે છે? વન્સ અગેન, જેનું ચિત્ત અશુદ્ધ હોય એના માટે. જેનું ચિત્ત અશુદ્ધ હોય ને એને કર્મ કરવાની આદત પડી છે. વી આર વર્કોહોલિક્સ, એટલે કામ કામ કામ, છૂટવું નથી. આપણે કંઈ ને કંઈ કરવું છે. આ તમે આટલા બધા છો ને, નવ ગો ફોર સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આત્મનિરીક્ષણ કરો. મનનમાં આવો છો નહીં, સાંભળો છો ને, આ નદી કિનારે બેસી અને 1 કે 2 જન્મે ગીતા વાંચતા જોયા છે. છૂટતું નથી તમારેથી ઘર. આ તો સારું છે કે આજે રવિવાર છે, નીતરા હોલ ખાલી હોય. જો આ મહિલા દિવસ મેં ગઈકાલે ઉજવ્યો હોત ને તો ખુરશીઓ સાંભળતી હોત, બારીઓ સાંભળતી હોત. બહેનો તો આવે જ નહીં, બહાનું કાઢે, અમારે રાંધવાનું છે, અમારે આ કરવાનું છે, અમારે આ કરવાનું છે. પણ એ લોકો માટે દિવસ ઉજવાય. સારું, મેં શું કહ્યું? કર્મનો અધિકારી હોય એને આવો ઉપદેશ છે કે 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો. શાસ્ત્ર વિહિત કર્મો ન કરતા હોય એ લોકો માટે, જેનું ચિત્ત અશુદ્ધ છે એના માટે છે, જે કર્મઠ છે એના માટે. કર્મઠ એટલે વર્કોહોલિક્સ. જેમ દારૂનો નશો હોય ને, કામનો બી નશો હોય.
એક માણસ રિટાયર થઈ જાય ને એટલે રિટાયર થયા પહેલા વિચારતો હોય કોઈ જગ્યાએ મને પાર્ટ ટાઈમ નોકરી મળે તો સારું, કે મને કામ જ કરવું છે, છોડવું જ નથી કંઈ. તો જે છોડવા તૈયાર હોય એને ત્યાગનો સંદેશ અપાય. એને એવું ના કહેવાય કે કર્મ કરતો રહીને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખ. એટલે હું શું સમજાવું છું યાદ રાખજો, ઉપનિષદ ભણાવું છું, વેદ ભણાવું છું, સનાતન ધર્મનો નિષ્કર્ષ સમજાવું છું. કુર્વન્ને વેહ કર્માણી, કુર્વન એવ ઇહ કર્માણી. 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખીને કર્મ કરો. જેની બુદ્ધિ સૂક્ષ્મ નથી, જેની બુદ્ધિ સ્થૂળ છે, the one who does not have sharp and subtle intellect, એ લોકોને માટે કહ્યું છે કે 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો અને કર્મ કરતા રહો. પણ કર્મો કેવા કરવાના? શાસ્ત્ર વિહિત. તો શાસ્ત્ર વિહિત કર્મો કરતા રહેશો ને તો કોક દિવસે ચિત્ત શુદ્ધ થશે અને થશે. પણ એમાં પણ નિષ્કામ કર્મ કરવાનું, સકામ કર્મ નહીં. કર્મ ફળની ઈચ્છા રાખ્યા વગર કામ કરવાનું. કર્મ ફળની અપેક્ષાવાન જે છે એને માટે ઉપદેશ છે. જે એવું માને છે કે હું દેહ છું, the one who is convinced that I am physical gross body, એના માટે ઉપદેશ છે. જે ઘડીએ તમને એવું થશે my physical gross body, આ શરીર ઇટ્સ એ મોબાઈલ ટેમ્પલ. શરીર તો એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે, પણ શરીરની અંદર જે મૂર્તિ છે ને એ હું છું એવું સમજો. અને એ દેખાય જે મૂર્તિ છે અમૂર્ત. અને ભગવાન એ જ કહ્યું છે હું અમૂર્ત છું પણ મૂર્ત સંસારને ચલાવું છું. આ ઉપદેશ કોના માટે છે? દેહાત્મ બુદ્ધિ વાળા માટે, જે દેહને જ આત્મા માને છે એના માટે. આ ઉપદેશ કોના માટે છે? જેને સ્વર્ગમાં જવું હોય એના માટે. સ્વર્ગમાં જવું હોય, અપ્સરાઓ જોડે રમણ કરવું હોય, અર્થાત ભોગ ભોગવવા હોય. અહીં તો ભોગ ભોગવ્યા છે, થાક્યો નથી હજુ. એટલે એવા લોકો પુણ્ય કર્મ કરે. એ ખોટું નથી. પુણ્ય કર્મ કરીને કુંભ મેળામાં જઈને સ્વર્ગે જવાય, પણ આત્મ સાક્ષાત્કાર ના થાય. એટલું યાદ રાખજો. પાપ કપાય તો તમે પુણ્યશાળી થાઓ, અને પુણ્યશાળી થાવ સ્વર્ગમાં જાઓ. પણ સ્વર્ગમાં કેટલા વર્ષો રહી શકો? પુણ્ય જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી. પછી ક્ષીણે પુણ્ય મર્તલોકે વિસંતિ. પછી જન્મ મૃત્યુના ચક્રમાં આવવું પડે. મારે તમને નથી લાવવા જન્મ મૃત્યુના ચક્રમાં, એટલા માટે ઘાટા પાડીને સમજાવું કે જન્મ મૃત્યુનું ચક્ર સમાપ્ત કરો, સાક્ષાત્કાર કરો, ત્યાગ કરો. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. અમરતા ત્યાગથી મળે, અમૃતત્વ. એટલે આજે કહેવામાં આવ્યું ને, અહીં આ ઉપનિષદ બહુ પ્રખ્યાત છે. કારણ કે કર્મ અધિકારી હોય એના માટે બી ઉપદેશ છે, અને ત્યાગવાળો હોય એના માટે પણ ઉપદેશ છે. ત્યાગ કરવો હોય એના માટે પહેલો મંત્ર હતો. હવે જે કર્મનો અધિકારી છે એના માટે બીજો મંત્ર છે. વેદાંત માર્ગે જે આરુ વૃક્ષું છે, નવો નિશાળીઓ છે, એના માટે છે. 6ઠા અધ્યાય મેં આની વાત કરી છે. આરુ વૃક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્ચતે. જે આરુ વૃક્ષું નવો નિશાળીઓ હોય, ધ વન હુ ઇઝ ઇન કેજી ક્લાસ. હવે તો કઈ કેજી ક્લાસ થી બી નીચે નીકળ્યું છે, એ મને ખબર નથી. પ્લે ગ્રુપ. એની માને શાંતિ મળે ને, છોકરું હેરાન ના કરે, એટલે પ્લે ગ્રુપ.
એ નહીં. હવે એક સિક્રેટ કહી દઉં, કહું કે ના કહું? આજથી 50 વર્ષ પહેલા હું અમેરિકા ગયો હતો. એક ઘરમાં મહેમાન હતો. હસબન્ડ ને વાઈફ બંને નોકરી કરે. સવારે 6 વાગે લોકોને જવાનું. મારું પ્લેન રાતના 1 વાગે પહોંચ્યું. મને રિસીવ કર્યો, મને એક રૂમ આપીને હું સૂઈ ગયો. પછી જયારે મેં ઉઠીને જોયું ત્યારે એક આખું પાંજરા જેવું હતું. એમાં દૂધની બોટલ હતી, બિસ્કિટ હતા, ખાવાનું હતું, પાણી હતું, અને છોકરું અંદર રમતું હતું, બહાર લોક હતું. પેલે છોકરાને તરત લાગે પાણી પી લે, દૂધ હોય તો પી લે, બિસ્કિટ હોય તો ખાઈ લે, અને પછી ડબી દઈને સૂઈ જાય. અને જાગે એટલે રૂએ, અને રૂએ અને આવું થાય. બધું શું જીવન છે? ડોલર કમાવા માટે માની ઊંફ નહીં, માનો ખોળો નહીં. એ પછી અમેરિકામાં સુધારો થયો, અને હવે અમેરિકાની અંદર કેવા કે ગ્રુપ કહે છે, એક લેડી હોય બધા છોકરાને સાચવે, જે લોકો નોકરી કરતા હોય ને, એનું નામ છે મને યાદ નથી. હા, એટલે એ કીડી એવું હોય ત્યાં જે નોકરી કરતા હોય પોતાના છોકરાને મૂકી આવે. એક લેડી બધાને સાચવે, ખવડાવે, પેશાબ કરે તો સાફ કરે, બધું કરે. નોકરીથી પાછા આવે એટલે લઈ આવે. એવું ભારતમાં પણ છે, પણ બહુ પૈસાવાળા લોકો, બહુ પૈસાદાર લોકોને ત્યાં મુંબઈમાં મેં જોયું. મર્સિડીઝ ગાડી હોય, એમાં હાજે નાનો છોકરો બાબલો બેઠો હોય, એક આયા હોય, બાબાને ફરવા લઈ જાઓ, એટલે આયા બાબાને ફરવા લઈ જાય. પછી વાલકેશ્વરથી ગાડી ઉપડે અને જંગલ જેવું ગાર્ડન છે, ના ના એંગી ગાર્ડન નહીં, આ બાજુ અમદાવાદ બાજુ આવતા નેશનલ પાર્ક પાસે પેલું કયું કોરેગામ કે શું કહેવાય, બોરીવલી. બોરીવલી આવે ને એટલે આ બાજુ ગાર્ડન છે, બરોબર? એટલે બોરીવલી આવે, વાલકેશ્વરથી બોરીવલી ત્યાં સુધી આયા છે ને, એ પેલા છોકરા જોડે બેઠી હોય, પછી ગાડી ઊભી રહે એટલે આયા ડ્રાઈવર જોડે બે, છોકરું એકલું હોય, છોકરાને પટો બાંધે, અને પછી એની અંદર એક કૂતરો હાલશે છે, એટલે એક બાજુ છોકરું આમ જોતું હોય, એક બાજુ હાલશે કૂતરો આમ જોતો. હવે આ બાળકોને સંસ્કાર કોના મળવાના? આયાના. એટલે માનું છોકરું ના કહેવાય, છોકરું કોનું કહેવાય? આયાનું. આવું કેમ થયું ખબર છે? પૈસા બહુ છે એટલે. પછી શું કે મને ખબર છે, અમારે બીબી માટે બી એક આયા છે ને બાબા માટે બી એક આયા છે. હું કહું તારા માટે આયા રાખ, ડભોળ. આયા છે, આયા છે, આયા છે. જેને છોકરાઓ માટે આયા રાખી એ આયા એટલે એ લોકો નરકમાં ગયા. હવે ખબર નથી શું થવાનું છે આ બધું. ટૂંકમાં મારે જે સમજાવવું છે તે કેજી ક્લાસમાં જે હોય, આરુ વૃક્ષો એટલે કેજી ક્લાસ વાળો. આરુ વૃક્ષોર મુનેર યોગમ, યોગમાં જે પગલા પાડતો હોય ને એ આરુ વૃક્ષો કહેવાય. એના માટે કર્મ કરવાનું કહેવાય શાસ્ત્રમાં. એના માટે ત્યાગ નહીં. નવો નિશાળીઓ હોય ને એના કર્મ કરવાનું કહેવાનું. પણ કેવા કર્મ કરવાનું કહેવાનું? શાસ્ત્ર વિહિત કર્મ કરવાનું કહેવાનું, શાસ્ત્ર નિષેધ નહીં. એટલે શાસ્ત્ર વિહિત કર્મો કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખ. એમાં 100 વર્ષની ઈચ્છા રાખી હોય તો શાસ્ત્ર વિહિત કર્મો કરે સાહેબ, તો 70 વર્ષમાં તો એનું ચિત્ત શુદ્ધ થઈ જાય. અને ચિત્ત શુદ્ધ થાય એટલે જ્ઞાનનું અધિકારી બને, અને ત્યારે એને અમે જે બોલીએ છીએ ને એ જ્ઞાન ઉતરે. ત્યારે એનામાં ત્યાગ ભાવના આવે, ત્યારે એની આસક્તિ છૂટે.
બાકી છૂટે બૂટે નહીં. હજુ તમને કહું છું, છોડો ત્યાગે ને એકે ને અમૃતત્વ માનસો ન કર્મણા ન પ્રજયા ન ધનેન. ધનથી સાક્ષાત્કાર નહીં, પ્રજોત્પત્તિથી નહીં. નહીં તો ધૂતરાષ્ટ્રને 100 છોકરા હતા અને એક છોકરી. પહેલાનો જમાનો જુદો હતો, વધારે બાળકો હતા. હવે સુધરતી ગઈ પ્રજા. હવે લેટેસ્ટ અમેરિકન થિયરી, મને કહેવામાં શરમ નથી એટલે કહી દઉં છું. એક બ્રીફ નામ છે, એ નામ નથી બોલવું મારે અને મને આવડતું નથી, પણ એમાં એવું છે કે વી વોન્ટ ટુ એન્જોય but we don't want responsibility, therefore we don't want children. એનું શોર્ટ ફોર્મ છે. આ નવી જે પ્રજા છે ને, એ લોકો કહે છે અમારે પરણવું છે પણ બાળકો જોઈતા નથી. કોણ નિશાળે મૂકવા જાય, કોણ લેવા જાય, કોણ ઉછેરે. વી ડોન્ટ વોન્ટ રિસ્પોન્સિબિલિટી. મજા કરો. હવે આ થિયરી જો લાંબુ ચાલી તો થશે શું? અત્યારે ખરાબમાં ખરાબ સ્થિતિમાં કોઈ દેશ હોય તો કેનેડા. મેક્સિમમ સિનિયર સિટીઝન કેનેડામાં. એટલે અત્યારે તમે કેનેડા જવું હોય ને, ગમે એટલું ઓછું ડફોળ હતો ને, તમને તરત વિઝા આપી દેશે. કેમ? એ લોકોને યંગ લોકોની જરૂર છે. યંગ લોકોની એટલે ખબર છે, તમે મુંબઈમાં રહેતા હોય તો એ લોકો ઘાટી રાખે, અમદાવાદવાળા રામો રાખે. એમાં આપણા બધા અહીંથી જ્યાં ગમે એટલું ભણેલા એ બધા કાં તો રામા બન્યા હોય કાં તો ઘાટી બન્યા હોય એ લોકોની પ્રજા માટે. અને તોય આપણે જવું છે. કેમ જવું છે? ડોલર ગાડાના પૈડા જેવું દેખાય માટે. બહુ ઓછા ફેમિલી હોય અમેરિકામાં. એવાને પણ ઓળખું છું કે જે લોકોએ પોતાના બાળકોને હજુ સારા સંસ્કાર આપવાનું ચાલુ રાખ્યું. પણ થશે શું દેખાદેખીમાં કે ભૂસાઈ જશે બધું. મારે તમને સમજાવશું છે, જે જ્ઞાન યોગમાં આરૂઢ થવાની, સ્થાયી થવાની ઈચ્છાવાળો હોય તેને પ્રથમ નિષ્કામ કર્મનો ઉપદેશ આપવામાં આવે. તમારે તત્વજ્ઞાન સમજવું હોય તો પેલા પ્રકરણ ગ્રંથો ભણવા પડે. લખતા વાંચતા શીખવું તો ABCD તો આવડી જ જોઈએ ને. એમ પ્રથમ તમને કર્મ કરવાનું શીખવાડવામાં આવે. પણ શાસ્ત્રવિહિત કર્મ કરવાના. એથી કરીને ચિત્ત શુદ્ધ થાય, અને ચિત્ત શુદ્ધ થાય તો જ્ઞાન માટેનું અધિકારી બને. અને જ્ઞાન થાય તો જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાન તમારા કર્મોને બાળીને ભસ્મ કરી નાખે. અને કર્મ જ નહીં હોય તો પુનર્જન્મ નહીં હોય, અને જન્મ મૃત્યુનું ચક્ર સમાપ્ત થઈ જશે. એટલે જુઓ, ઈશાવાસ્ય ઉપનિષદ એક એવું ઉપનિષદ છે કે જે ઉપનિષદની ભીતર કર્મનો ઉપદેશ પણ છે, જે નીચેની સ્તરવાળા છે. કર્મઠ છે. કર્મઠ એટલે વર્કોહોલિક્સ છે એના માટે. અને જે લોકો આગળ વધેલા છે કે આ બધું મિથ્યા છે, આ બધું નકામું છે, આપણે આત્મ સાક્ષાત્કાર કરવો છે, એને ત્યાગનો પણ ઉપદેશ પહેલા જ મંત્રમાં આપી દેવામાં આવ્યો. તાત્પર્યમાં છઠ્ઠા અધ્યાયમાં કહ્યું, યોગારૂઢસ્ય તસ્યૈવ શમક કારણમુચ્યતે. જે યોગારૂઢ છે એને એમ કહ્યું, ન કર્મ લિપ્યતે નરે. જ્ઞાની હોય એ ગમે એટલા કર્મ કરે પણ એને કર્મનું બંધન થાય નહીં. આ બહુ સમજવા જેવી વાત છે. Now look at me. જે જ્ઞાની હોય ને એ ગમે કર્મ કરે, ભોગ કર્મ કરે ને તો એ બંધનમાં નહીં આવે. આપણા બધા ઋષિ મુનિ જે ઉપનિષદના છે ને, બધા ગ્રસ્ત હતા, પરણેલા હતા.
પણ જ્ઞાન હતું કે હું આત્મા છું ને સાક્ષી છું. એટલે એ લોકો જે કર્મ કરે, એટલે જુઓ આ માણસ કરે છે એટલે મારે કરવું એવું નહીં કરવાનું. એ તો જ્ઞાની છે, એ પોતાને આત્મા સમજે છે, આત્મા અસંગ છે એવું માને છે. હું કોઈ કર્મને સ્પર્શ કરતો નથી એવું માને છે. અને કર્મ કરે છે જીવાત્મા અને હું આત્મા છું. કર્મ કરે છે એ કર્મફળનું ભોગતા છે. કર્તૃત્વ અને ભોગતૃત્વ જીવાત્માને છે, આત્માને નહીં. આત્મા અસંગ છે. એટલે જ્ઞાની કોઈ પણ કર્મ કરે, સાંભળજો બરાબર, તો જ્ઞાનીને કર્મફળનું બંધન નથી. એ જ્ઞાની કુંભ મેળામાં ના જાય તોય કઈ નહીં, અને જાય તોય કઈ નહીં. એનું તો હૃદયમાં જ ગંગા છે. એટલે આ જો સમજો બરાબર, ઇટ્સ અ હાઈલી ટેકનિકલ થિયરી, શ્રુતિ અને વેદાંતની. તાત્પર્યમાં જ્ઞાનના બળથી નિષ્કામ ભાવે, અકર્તા ભાવે, નિમિત્ત ભાવે ઈશ્વર પ્રીત્યર્થે જે કર્મ કરતો હોય. એક બીજો માણસ છે, એ જ્ઞાનના બળથી કામ કરે છે, લાઈક અમ્પાયર. પણ અમ્પાયરની વાત બહુ વાર સાંભળીને એટલે હવે નહીં કહું, ચવાઈ ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ તમને સમજાય એવું. આકાશમાં સૂર્ય છે કે નહીં? કાં તો આ બોલો કાં તો ના બોલો. સૂર્ય છે. સૂર્ય કંઈ કરતો નથી, પણ ગ્રહો એની પ્રદક્ષિણા કરે છે. કેમ? એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું જ માટે. સૂર્ય કંઈ કરતો નથી, એક જ જગ્યાએ છે. એના પ્રકાશથી ગરમી ઉત્પન્ન થાય છે. ક્યાં? દરિયામાં. અને પાણી તપે છે, અને એ પાણી તપીને વાદળા બનીને ઉપર જાય છે, અને વરસાદ આવે છે. વરસાદથી વનસ્પતિ અનાજ ઉગે છે. એ અનાજ આપણે ખાઈએ છીએ. એ અનાજથી વીર્ય પેદા થાય છે, એનાથી પ્રજોત્પત્તિ થાય છે. એટલે બધું જ આ સંસાર સૂર્ય ચલાવે છે એવું કહેવાય, પણ પોતે કંઈ કરતો નથી. આટલું સમજાય છે કે ન સમજાતું? ચંદ્રમાં જે પ્રકાશ છે એ ચંદ્રનું પોતાનું નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડી અને પૃથ્વી પર આવે. પણ સૂર્ય કંઈ કરતો નથી. સૂર્ય કે દૂરબીનથી ચંદ્ર ક્યાં જો હોદીને લાઈટ નહીં. સૂર્ય પોતાનું કામ કર્યા કરે છે સાક્ષી ભાવે. એક્ઝેક્ટલી એવી રીતે તમે જો સમજો કે હું સચ્ચિદાનંદ આત્મા છું, તો એ આત્મા છે એટલે આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, પગ ચાલવાનું કામ કરે, હાથ ગ્રહણ કરવાનું કામ કરે, ફેફસા શ્વાસ લેવાનું કામ કરે. એ છે એટલા બધા કામ કરે. અને છે એટલે તમે છો એવું સમજો તો સાક્ષાત્કાર થાય. અસંગ શાસ્ત્રેણ દ્રઢેર ચિત્વા 15મા અધ્યાયમાં ગીતામાં કહ્યું, હું અસંગ આત્મા છું. એવું જયારે જ્ઞાન થાય ત્યારે આખા સંસારનું છેદન થઈ જાય, સંસાર વૃક્ષનું. એવું જ્ઞાન આપણને મળવું જોઈએ. હું તો બરાડા પાડી પાડીને તમને સમજાવીશ. શું કરવા ખબર છે? મને શ્રદ્ધા છે કે એક દિવસ તો મારો એક બરાડો કોકના કાનમાં જશે ને. તમે એવા નથી કે તમને કંઈ નહીં સમજાય, સમજાશે. ઇટ વિલ ટેક ટાઈમ સમટાઈમ. તો જુઓ, તાત્પર્યમાં જ્ઞાનના બળથી નિષ્કામ ભાવે, અકર્તા ભાવે, નિમિત્ત ભાવે ઈશ્વર પ્રીત્યર્થે જે કોઈ કર્મ કરતો હોય એવો જ્ઞાની ગમે તે કર્મ કરે પણ એને કર્મનું બંધન લાગે નહીં. અજ્ઞાની ફસાવાનું નહીં.
જ્ઞાની તો ગમે એ કરે, અજ્ઞાની જો ભોગ કરવા જશે તો બંધનમાં પડશે. એને દૂર રહેવાનું. જ્ઞાની માટે બરોબર છે. ઈશ્વર પ્રીત્યર્થે નિમિત્ત ભાવે થયેલા કર્મો બંધનમાં નાખતા નથી, એવી ચાલાકી. એટલે શું? પાણીમાં જવાનું પણ પલળ્યા વગર બહાર આવવાનું, કોલસાની ખાણમાં જવાનું પણ કાળા થયા વગર બહાર આવવાનું. એટલે કર્મ કરવાનું પણ હું સાક્ષી છું, એટલે હું કર્મ કરતો નથી. લાઈક અમ્પાયર, હું બોલિંગ કરતો નથી પણ જે બોલિંગ કરે છે એનો સાક્ષી છું. હું બેટિંગ કરતો નથી પણ જે બેટિંગ કરે છે એનો સાક્ષી છું. હું રન લેતો નથી પણ જે રન લે છે એનો સાક્ષી છું. એ પ્રમાણે મારા દ્વારા થાય છે પણ હું કંઈ કરતો નથી. એટલે ભોગ મારા દ્વારા ભોગવાય છે, પણ સામે શું છે અમને સમજાતું નથી, એટલે તું સમજાવું છું. એવું સમજવાનું. ઇન્દ્રિયો એના વિષયમાં જાય એમાં મારે શું? હું તો આત્મા છું. આંખ રૂપમાં જાય એમાં મારે શું? કાન લતા મંગેશકરને સાંભળે એમાં મારે શું? કાન જો લતા મંગેશકરનું સંગીત સાંભળે એટલે લતા મંગેશકરનું એડ્રેસ શોધવા ના જવાય. એવું જ્ઞાની સમજે છે. ઇન્દ્રિયોના વિષયમાં પ્રસ્થાન કરે એમાં મારે કઈ નહીં, હું સાક્ષી છું. એટલે જુઓ, આ ટેકનિકલ શ્લોક છે. સમજાય તો કલ્યાણ, ના સમજાય તો બરબાદ. એટલે બી કેરફુલ. જ્ઞાનના બળથી થયેલા કર્મો, નિષ્કામ કર્મે થયેલા કર્મો, અકર્તા ભાવે થયેલા કર્મો, નિમિત્ત ભાવે થયેલા કર્મો, ઈશ્વર પ્રીત્યર્થે થયેલા કર્મો બંધનમાં નાખતા નથી. એટલે પાણીમાં જાય પલળ્યા વગર બહાર આવે, કોલસાની ખાણમાં જવાનું પણ કાળા થયા વગર બહાર આવવાનું. એટલે કે એના માટે કહેવાયું યોગ કર્મસુ કૌશલમ. આમ જ્ઞાની કરેલા કર્મ તેને કર્મ બંધને બાંધતા નથી. અત્રે જ્ઞાનીની સ્તુતિ છે, જ્ઞાનીના વખાણ છે. પ્રેઝ કોના માટે પ્રેઝ છે? જ્ઞાની માટે. ધ વન હુ ઇઝ રિયલાઇઝ સોલ. જ્ઞાની યોગ કરે, ભોગ કર્મ કરે, કર્મ બંધન એને નથી. કારણ કે વૈદિક કાળમાં બધા જ ઋષિ મુનિઓ ગ્રસ્તી હતા, સંસારી હતા. સંન્યાસની પ્રથા આદિ શંકરાચાર્યજીએ કાલડી ગામ છે દક્ષિણ ભારતમાં, ત્યાં રહી અને ઉપદેશ આપી અને આ સંન્યાસની પ્રથા ઊભી કરી. લાલ કપડા પહેરવા. વાય યુ નો? This is my uniform. If I am without uniform, you won't listen me. જો દાખલો આપો, ચાર રસ્તા પર એક માણસ ધોતિયું ટોપી પહેરીને ઊભો હોય અને આમાં હાથ કરતો ટ્રાફિક ઊભો રહે? ટ્રાફિક આ બાજુ જતો રહે નહીં, એનું ધોતિયું લઈ જાય. પણ જો પોલીસ વાળો હોય, વ્હાઈટ ગ્લોવ્સ પહેર્યા હોય અને પોલીસ યુનિફોર્મ હોય અને આમ કરે એટલે બધા ઊભા રહે. બરોબર? એમ અમે લોકો આ યુનિફોર્મ પહેરીએ. એનો પણ અર્થ છે અગ્નિનું પ્રતીક છે આ. ડોન્ટ કમ ક્લોઝ ટુ મી, આઈ એમ ફાયર. અનલેસ એન્ડ અનટિલ યુ આર મેચ્યોર, ડોન્ટ કમ ટુ મી. આટલું તમે કહી દીધું. મેં તો કહી દીધું, હવે તમારે આવવું હોય તો આવવાની છૂટ છે. સમજાય તમને? એટલે જો આ એક જ ઉપનિષદ એવું છે જે કર્મનો ઉપદેશ પણ આપે છે અને કર્મ ત્યાગનો ઉપદેશ પણ આપણને આપે છે. જો અજ્ઞાન હોય અને નિષ્કામ કર્મ ના આવડે
અને આત્મજ્ઞાન ન હોય કે હું અકર્તા છું, તેવા જ્ઞાને જો કર્મો ત્યજાય તો ચિત્ત શુદ્ધિનું ફળ મળે થાય. એવાને ચિત્ત શુદ્ધિનું ફળ ના મળે. જ્ઞાન તો ના થાય પણ ચિત્ત શુદ્ધિનું ફળે ના મળે. અને એવો વ્યક્તિ અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ જાય. એટલે શું? ત્રિશંકુ નામનો એક રાજા હતો, બધાને વાર્તા ખબર છે. એને એમ થયું આ શરીર સાથે મારે સ્વર્ગમાં જવું છે. એટલે સ્વર્ગમાં જવાય પણ મર્યા પછી જવાય, આ શરીરથી ના જવાય. આ સ્થૂળ શરીર બળી જાય પછી વાયવ્ય બીજું શરીર મળે એનાથી જવાય. પણ આ ત્રિશંકુ રાજાએ વિચાર્યું કે મારે શરીર સાથે સ્વર્ગમાં જવું છે. એટલે પેલા વશિષ્ઠજીને એને સંપર્ક કર્યો. યોગ વશિષ્ઠ રામાયણ તમારી પાસેથી સાંભળ્યું જૂના લોકોએ. વશિષ્ઠજીને સંપર્ક કર્યો કે ભાઈ મારે સ્વર્ગમાં જવું છે, તમે તો બહુ મોટા વિદ્વાન છો, કોઈ મંત્ર કરી અને મને મોકલી આપો. વશિષ્ઠજી કે ડફોર, આ શરીર સાથે જવાય નહીં. એ તો પુણ્ય કર્મો કર્યા હોય તો મર્યા પછી જીવાત્મા ત્યાં જાય સૂક્ષ્મ શરીર લઈને. નહીં, હું રાજા છું, બધું જ કરી શકું. એટલે એણે વિશ્વામિત્ર પાસે ગયા અને વિશ્વામિત્રને કહ્યું કે મારે શરીર સાથે સ્વર્ગમાં જવું છે. હવે વિશ્વામિત્ર છે ને એને લોકો રાજર્ષિ કહેતા હતા અને આ વશિષ્ઠજીને બ્રહ્મર્ષિ કહેતા હતા. એટલે વિશ્વામિત્રને એમ થયું મને કોઈ બ્રહ્મર્ષિ કહેતું નથી, એટલે બે જણાને બનતું નહોતું. એટલે આ વિશ્વામિત્ર કોણ ખબર છે? જેને ગાયત્રી આખી લખી. તો વિશ્વામિત્રે ત્રિશંકુ રાજાને કહ્યું લે હું તને મોકલી આવ્યો છું. ના શું જવાય, હું છું ને. એટલે એને તો ભાઈ મંત્ર બંધો કરી ઉડાડ્યો પેલા ત્રિશંકુ. ત્રિશંકુ તો ઉડ્યો ગયો તો એક ચોકીદાર હતો, એને ત્યાંનો રાજા ઇન્દ્ર સ્વર્ગનો. રાજાજી રાજાજી એક માણસ ઉડીને આવે છે. અરે માણસ સ્વર્ગમાં ના આવી શકે, દરવાજા બંધ કરો. એટલે સ્વર્ગના દરવાજા બંધ થઈ. દરવાજો ઠોક્યો, કોઈ ખોલે નહીં. તો કે પાછા ચલો. તો પાછો નીચે ઉતરવા માંડ્યો. જો નીચે ઉતરે પૃથ્વી પર આવે તો વિશ્વામિત્રની આબરૂના કાંકરા થઈ જાય. એટલે વિશ્વામિત્ર કે ઉતર રહો બીજું વચમાં લટક્યો. એટલે ત્રિશંકુ રાજા ના સ્વર્ગમાં જઈ શક્યા ના પૃથ્વી પર આવી શક્યા. ઇન ધ સેમ વે, એવી રીતે જો નિષ્કામ કર્મ નહીં કરો અને બીજા ખોટા ખોટા કર્મ કરશો તો ચિત્ત શુદ્ધિનું ફળ તો નહીં મળે. ચિત્ત શુદ્ધિનું ફળ તો નહીં મળે પણ સાક્ષાત્કાર પણ નહીં થાય. બંનેની વચ્ચે લટકી રહેશું. અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ જવાશે. એટલે મંત્ર સમજવા જેવો હોય. ટૂંકમાં એક વસ્તુ સમજવાની, શાસ્ત્રે કહ્યું કે 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, પરંતુ 100 વર્ષ જીવવા માટે શાસ્ત્રોએ કહ્યું છે એવા વિહિત કર્મો કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે જેમ પેલો લટક્યો એમ તો લટકી રહીશું આપણે. આમ હોવાથી જ્ઞાની યજ્ઞ કર્મ ન કરે તો વાંધો નહીં, જ્ઞાની કુંભ સ્નાન ન કરે તો વાંધો નહીં, અને કરે તોય વાંધો નહીં. જ્ઞાની કુંભ મેળામાં ના જાય નો પ્રોબ્લેમ, જાય તો નો પ્રોબ્લેમ. સમજ્યા? અજ્ઞાની હોય એને પુણ્ય કમાવવું હોય તો જવું પડે. અને અજ્ઞાની લોકોની ભીડ વધારે જ હોય એ તમે પેપરોમાં વાંચ્યું. તમે જો શાસ્ત્ર ભણ્યા હોવ તો જવાની જરૂર નથી. પણ આવું સત્ય છે ને એ તમે સ્વીકારવા તૈયાર નથી. પણ તમારે ક્યારે નહીં જવાનું? તમે જ્યારે સમજી જાઓ
હું સતચિત આનંદ આત્મા છું, પછી ક્યાંય જવાની જરૂર નહીં. આ મારી વાત કરું, મેં કાશી નથી જોયું, હું પ્રયાગ નથી ગયો, હું કોઈ કુંભ મેળામાં ગયો નથી, જરૂર જ નથી જવાની. હું પહેલા હિમાલયમાં 20 વર્ષ રહેતો હતો, પછી ત્યારે હિમાલય મને મારી બહાર દેખાતો હતો. પછી જ્યારે હું પરિપક્વ થયો ત્યારે જે હિમાલય મને બહાર દેખાતો હતો ને એ હવે મારી અંદર દેખાય. આંખ બંધ કરું એટલે આખું દ્રશ્ય દેખાય. હવે જવાની જરૂર નહીં. એમ મંદિરમાં જાઓ ને, પગે લાગો ને, જે મૂર્તિ બહાર દેખાય છે ને એ મૂર્તિ જે દિવસે અંદર દેખાય બંધ કરી દેવાનું. અંદર દેખાય તો, ના દેખાય ત્યાં સુધી જવાનું જવાનું અને જવાનું. લખતા વાંચતા ના આવડે ત્યાં સુધી કેજી ક્લાસમાં રહેવાનું રહેવાનું રહેવાનું. એકડિયા બગડિયામાં જવાનું જવાનું જવાનું. કને કઈ નહીં કલમનો ખરે કઈ નહીં કડિયાનો ગને કઈ નહીં મારા જેવા ગધેડાનો ગ. હે આવું કરતા જ રહેવાનું. એટલે જો કર્મ કોને કરવાનું એ પણ કહ્યું, કર્મનો ત્યાગ કરવાનું કોને એ પણ કહ્યું. અને આ તત્વજ્ઞાન બાદ આગળનું જે રહસ્ય છે એ આવતા રવિવારે સમજાવવામાં આવશે. મેં થોડો સમય આ મહિલા દિવસ માટે લીધો એટલે આપણે સમય ઓછો પડ્યો, પણ સમજાવીશ. એટલું કહી દઉં કે જ્યાં સુધી આ લાકડી લઈને પહેલાં 2 પગે આવતો તો હવે 3જા પગે આવું છું. પગ ચાલશે, પ્રાણ ચાલશે, મારા શ્વાસ ચાલુ રહેશે ત્યાં સુધી તમને ઉપનિષદ ભણાવતો રહીશ ભણાવતો રહીશ અને ભણાવતો રહીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.